કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ મામલતદાર કચેરીમાં કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજીની અધ્યક્ષસ્થાને સંકલન મીટિંગ યોજાઈ હતી, જેમાં કચેરીઓના કર્મચારીઓ અને થરા નગરપાલિકા તેમજ થરા પીએસઆઈ બીએલ ઝાલા અને સિહોરી પોલીસના અમૃતભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કોંગ્રેસ પ્રમુખ ગોપાલસિંહ સોલંકીએ કંબોઈ ચોકડી પર ટ્રાફિક જામ થઈ જાય છે એવી રજૂઆત કરી હતી। આ અંતર્ગત સિહોરી પોલીસ દ્વારા ટ્રાફિક નિવારવા માટે કડક પગલાં ભરવાની ખાતરી આપી હતી। ત્યારે તાલુકા હેલ્થ ઓફિસર પિયુષ ચૌધરીએ યુજીવીસીએલના અધિકારીઓ સાથે વાતચીત કરી, જેમાં કોઈપણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું વીજ કંપનીનું બિલ બાકી હોય તો જાણ કર્યા વગર કનેક્શન ન કાપવા માટે જણાવ્યું હતું। જો કે બિલ બાકી હોય તો ડીડીઓ સાથે વાત કરીને બાકી રહેલા બિલોનું ચૂકવણું કરવામાં આવશે, જેથી કરીને દર્દીઓને અગવડતા ઊભી ન થઈ શકે। આ અંતર્ગત ત્યારે ભારત વિકાસ યાત્રામાં બાકી રહેલા લાભાર્થીઓને યોગ્ય રીતે લાભ મળે એવા ઉમદા પ્રયત્નો કરવા માટે કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજીએ જણાવ્યું હતું કે જેમાં કાંકરેજ તાલુકાના શિક્ષણ અધિકારી ભરત ચૌધરી, માર્ગ મકાન વિભાગના ભૂરાભાઈ પટેલ, દિયોદર આરએનબી સ્ટેટના પ્રફુલ ખત્રી અને ફોરેસ્ટ ઓફિસર સહિત પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।